નવસારી જિલ્લા એલસીબી પોલીસે ચીખલી પાસે મોટી કાર્યવાહી કરી છે। પોલીસે નેશનલ હાઈવે 48 પર બલવાડા ઓવરબ્રિજ પાસેથી મારુતિ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડ્યો છે। પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલની સૂચના મુજબ એલસીબી ટીમે કાર્યવાહી કરી હતી। બાતમીના આધારે પોલીસે GJ 23BL 5444 નંબરની મારુતિ કારને રોકીને તપાસ કરી હતી। કારમાંથી 28 પેટીમાં કુલ 1152 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત ₹3,56,160 છે। કાર ચાલક સાજન ભરતભાઈ પટેલ કાર મૂકીને ફરાર થઈ ગયો હતો। પોલીસે કુલ ₹56,160 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં દારૂ અને કારનો સમાવેશ થાય છે। આ કાર્યવાહીમાં સિનિયર પીઆઈ વિજય જાડેજા, પીઆઈ એસવી આહિર, પીઆઈ ડીએમ રાઠોડ, પીઆઈ આરએસ ગોહિલ, પીએસઆઈ વાયજી ગઢવી અને હેડ કોન્સ્ટેબલ ગણેશભાઈ દિનુભાઈની ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે। ચીખલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।